शश्वदत्रयी दैत्यदुष्यता दिक्षुपाका त्वयिधृता स्वामी चिन्वते त्वयिधृता स्वामी चिन्वते। सकल गुणनिधान षडैश्वर्य संपन्न सर्वावतारी भगवान स्वामीनारायण महाप्रभु निज मंदिरों विराजिता श्री घनश्याम महाराज, लक्ष्मणदेव, राधा कृष्ण જેવા ભગવત સ્વરૂપો વ્યાસપીઠો પર વિરાજમાન મારા પરમ સ્નેહી પાર્ષદો અને શ્રીજી મહારાજના લાડીલા દરેક હરિભક્તો બધાને અમારા એકથી જય સ્વામિનારાયણ। આપણે પરમાત્માની સ્મૃતિ રાખવાથી કેવો કેવો લાભ થાય છે એ વિષય ઉપર શાસ્ત્રીજીના મુખેથી આપણે ભગવત ચરિત્રો શ્રવણ કરી રહ્યા હતા। શાસ્ત્રોમાં એવો મત છે કે હરિસ્મૃતિ જગતની વિસ્મૃતિ કરાવે અને જગતની જ્યારે વિસ્મૃતિ થાય ત્યારે હરિની સ્મૃતિ એ પાપથી માણસને મુક્ત કરે છે। અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં હાલતા ચાલતા ખાતા પીતા હરતા ફરતા દરેક ક્રિયાની અંદર ભગવત અનુસંધાન રાખવું એવો આદેશ કર્યો છે। સંભવ છે કે આ દુન્યવી જગતમાં હોવાને કારણે અખંડ આઠે પહોર કદાચ સ્મૃતિ ન રહે, પણ પ્રયત્નપૂર્વક જેટલો વધુ સમય આપણે ભગવાનની સાથે જોડાયેલા રહીએ એટલું સુખ વધારે મળે છે, અને જેટલા એનાથી અળગા રહીએ એટલું દુઃખ આવતું હોય છે। આજે બહુ સરસ ભગવાન ઘનશ્યામ પ્રભુના, રાધા કૃષ્ણદેવ, હરિકૃષ્ણ મહારાજના વાઘા અને બે પૂર્વ વક્તાઓએ વાત કરી એમ ઉમેશભાઈ અને એમના ધર્મપત્ની શીલાબેન એમના તરફથી આ વાઘા અને પ્રેમાનંદ દાદા ખાચરને ત્યાં પારો બંધાતું નહોતું ત્યારે જીવા ખાચર એને એમ થયું કે દાદાને વગોવાનો આ બહુ સારો ટાઈમ છે, બહુ સારો, આ બીજો હામાવાળો હારો ખરાબ છે, તો જીવા ખાચરને વગોવાની બહુ છે। એટલે જીવા ખાચરે કોકની આગળ એવી વાત કરી કે આ 500 પરમહંસોને ઘરમાં રાખ્યા છે ને આ સ્વામિનારાયણને ઘરમાં રાખ્યા છે ને એટલે દાદાને ત્યાં પારણું બંધાતું નથી। એ ગામને મોઢે કઈ ગયેલું બંધાય હે? એક જણા પાસેથી વાત બીજે ગઈ, બીજેથી ત્રીજે ગઈ, આખા ગામમાં ગરેડામાં બધી ચારે બાજુ ચર્ચા થવા લાગી કે જીવા બાપુ એમ કે છે કે આ બધા 500 સાધુ બોલ્યા તો બાકી અમારે ચોરોત્તર વાળા હોય ને તે તો બાવા જ કે ચોરોત્તર વાળા કે કોઈ દી સાધુઈ નો કે સંતોઈ નો કે શું કે બાવા કે બાવા કયા જેને નો મળે ખાવા એ થાય બાવા, આ એ બાવા નથી સમજ્યા। એટલે ચોરોત્તર વાળા ખાસ પકડીને કેવું પડે કે આ બાવા નથી, આ તો સંતો છે ભાઈ। તો આ વાત ફરતી ફરતી મોટી બાના કાને આવી। પુરુષ કરતા છે ને બહેનોનું હૃદય સેન્સિટિવ વધારે હોય, માણસ તો કેવો અહીંથી સાંભળે નહીં કે
બરાબર વાત સાચી કે ખોટી? એટલે ના કથા હમણાં પછી ફરક નથી પડતો હવે. બાકી અહીંયાથી સાંભળીને જો અંદર ઉતરવા દઈએ ને તો ઘણો ફરક પડે. પણ સ્ત્રી સ્વભાવ પ્રકૃતિજન્ય સેન્સિટિવ હોવાને કારણે કોઈ પણ વાત છે ને બહેનોને જલ્દી લાગી આવે. મોટી વાને કાને વાત આવી એટલે મોટી વાને બહુ દુઃખ થયું કે હા જીવા કાકા બાપુ દાદા માટે આવું કે બહુ દુઃખ થયું. મારા ભાઈને વાંચીઓ કયો આમ જુઓ ને તો વાંચિયા તો કે પાપ નથી. નીતિશાસ્ત્રમાં લખ્યું છે એકશ્ચંદ્ર તમો હંતિ નચ તારા ગણૈરપી. આકાશમાં કરોડો તારાઓ હોય પણ રાત્રિના અંધકારનો નાશ કરી શકતા નથી. પણ એક જો પૂનમનો ચાંદો હોય ને તો બધા અંધકારનો નાશ કરી નાખે. દીકરો ચંદ્રમા જેવો તેજસ્વી જો જન્મે તો વાંધો નહીં, પણ તારા જેવો જન્મ્યો હોય તો એનો કોઈ અર્થ નથી. મોટીબાઈ પાર્ષદ દ્વારા મહારાજને કહેવાય કે મહારાજ મારે મળવું છે, એક વાત કરવી છે ખાનગી. મહારાજે કહ્યું કે બોલાવો મોટીબાને, શું વાત છે? મોટીબા આવ્યા ને વાત કરી કે મહારાજ આ જીવા કાકા એવું કહે છે કે આ વાંજીયાય છે ને આ 500 બ્રહ્મોત્સવ ને આ સાધુ ને મહારાજને ઘરમાં રાખ્યા છે ને એટલે એમ ત્યાં પાણો બંધાતું નથી. મહારાજ આપને મારી વિનંતી છે કે તમે દાદાને એવી આજ્ઞા કરો કે તું ફરી લગ્ન કર. ફરી લગ્ન શું કરવા કેવું છે? જે પરણેલા હતા એ પત્ની થકી દીકરામાં જન્મ થાય એવા આશીર્વાદ આપો એવું કહી દીધું હોત તો એ બાજુ ઉલમાંથી ચૂલમાં જ પડવાનું ને. અને તમે બધા પરણ્યા એટલે તમને ખબર પડે કે કેવું હોય એ બધું. તમે બધા મનમાં દાંત કાઢી લો, મોટેથી તમારે હસાય નહીં, કારણ કે નહીં તો ઘરે જાઓ તમારો વારો પડી જાય પાછો. તો મોટી બાઈએ તો એવું કીધું કે તમે આજ્ઞા કરો કે ફરી લગ્ન કરે. મહારાજ કીધું ભલે સમય આવશે ત્યારે કહીશું એમ કરી અને મોટી બાને તો રવાના કર્યા. 2-4-5 દિવસ ગયા ને પછી એક દિવસે દાદા ખાચર કે મહારાજ લીંબતરો નીચે બેઠા હતા, બીજું કઈ બહુ હતા નહીં કોઈ. તે વખતે મહારાજે ધીમે રહીને દાદાને વાત કરી, દાદા મને એક વિચાર આવે છે. હા મહારાજ. મહારાજના મુખમાંથી વચનો બોલાતા અને દાદાનું શરીર વળતું એટલો આજ્ઞાથી દાદા ખાચર હતા. મહારાજ કહે છે કે દાદા મને એવો વિચાર આવે છે કે અત્યારે તો એમલ બાપુ ના અતિ ત્યાગ વૃત્તિને કારણે અને તારા પ્રેમને કારણે અમે આ 500 પરમહંસો અહીંયા રહ્યા છીએ. પણ અમારા ગયા પછી પણ આ પરંપરા આવી રીતે જો રહે તો ઘણું સારું, તો મને બહુ આનંદ થશે. તારો કોઈ ઉત્તરાધિકારી તો હોવો જોઈએ ને. એટલે દાદા ખાચર થોડા વિચારમાં પડે કે મહારાજ શું આદેશ કરવાના છે. ત્યાં તો મહારાજ કહે છે કે દાદા ત્યાં પારણું બંધાય ને એટલે અમારી એવી ઈચ્છા છે, અમારી એવી આજ્ઞા છે કે દાદા તું ફરી લગ્ન કર. દાદા ખાચર કે છે મહારાજ અંધારા કુવામાંથી હવે બહાર નીકળ્યો છું, હવે શું કરવા મને ઢાકેલો છો? ના પણ અમારી ઈચ્છા હોય તો મહારાજને દાદા તો ના પાડી શકે. એટલે દાદા ખાચર એમ થયું કે મહારાજની આગળ એવી શરત મૂકું કે સ્વીકારે જ નહીં. દાદા ખાચર કે છે મહારાજ તમે પરણાવા આવો ને જાન લઈને તો હું પરણું, નહીં તો મારે કઈ પરણવું. શ્રીજી મહારાજ કે છે હું નહીં, મારા સાધુ આવશે જા. દુનિયાની બીજા લોકોની જાનમાં તો હું ના પાડું છું બધાની જવાની, પણ તારી જાનમાં હું તો આવીશ જ, પણ મારા સંતો પણ આવશે. બાબુજીને વાત કરી કે જાઓ દાદા ખાચર માટે એક યોગ્ય કન્યા શોધી લાવો. બાબુજી ફરતા ભટ્ટવદર ગયા અને ભટ્ટવદરની અંદર આપણા હરિભગતના દીકરી હતા જસુબા, એમને છે તો શોધ્યા અને નક્કી કરીને આવ્યા. અહીંયાથી જાન લઈને નીકળ્યા છે મહારાજ. 12 પટોળી ગામના પાદરેથી જાન જતી હતી. આગળના રથની અંદર
પ્રેમાનંદ સ્વામી આદિ સંતો બેઠા હતા, દાદાનો રથ મહારાજ ચલાવતા હતા. તેઓ એક ભરવાડ છે તો લોકઢાળની અંદર એક ગીત જ ગાતો હતો. પેલો ભરવાડ પેલા એના છોકરાને એવું કહેતો હતો, જાબડે જૈશવા તો હે જાબડે જૈશવા, જાબડે જૈશ તો જાબુડા ખૈશમાં. વાત કેટલી હતી, જાબુડા પાસે જઈશ નહીં અને જઈશ તો ઉપર ચડીશ નહીં. ઉપર ચડવાના લોભે છે ને જાંબુડા ખાવાને લોભે પડીશ તો પગ ભાગશે ને ઉપાધિ મને થશે. અર્થ આટલો થતો. આ મહારાજે સાંભળ્યું એટલે શ્રીજી મહારાજે પ્રેમાનંદ સ્વામીને કીધું, સ્વામી જુઓ તો આ ભરવાડ જો ને કેવો અભણ ભરવાડ છે, પણ ગાય છે એની ગાવાની હલક ને એનો ઢાળ કેટલો સરસ છે. તે વખતે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીની દ્રષ્ટિ મહારાજની ઉપર હતી અને ત્યારે મહારાજના કંઠની અંદર મોગરા અને ગુલાબના પુષ્પના હાર હતા અને ત્યારે સ્વામીએ છે ને કીર્તન બનાવ્યું, ફૂલડે ઘર કાવ ફૂલ્યા હે ફૂલડે ઘર કાવ રે, ફૂલડે ઘર કાવ રે આવો ડલરિયા, અત્તરની ફોરમાં પ્યારા હે અત્તરની ફોરમાં, અત્તરની ફોરમાં ભીના રંગ ભર્યા. સ્વામી કીર્તન ગાતા જાય, મહારાજ કીર્તન સાંભળતા જાય અને ડોલતા જાય. એવા તમને બધાને છે ને આજે ઘનશ્યામ મહારાજના દર્શન થાય છે. સમજ્યા? આ બધું ક્યારે બને કે જ્યારે તમારા ઘરથી ભક્તિનું વાતાવરણ શરૂ થાય ને ત્યારે. ઘણી વખત આપણી ભક્તિ ફક્ત મંદિરના કમ્પાઉન્ડમાં હોય અને પછી લોકો છે ને શિક્ષાપત્રીનું એક વચન યાદ રાખે કે મંદિરમાં જઈ અને પોતપોતાના ધર્મમાં વર્તવો અને મંદિરમાંથી નીકળ્યા પછી નાથ મુવાડા વગરના થઈને વર્તવું. જારી ભાષા બોલું છું, મારે શિક્ષાપત્રીમાં બહુ સોફિસ્ટિકેટેડ લેંગ્વેજ વાપરી છે, હું જરા જારી બોલું છું. ભક્તિનું વાતાવરણ જ્યારે ઘરમાંથી નિર્માણ થાય ત્યારે મંદિરની અંદર આપણે ભક્તિનું વાતાવરણ નિર્માણ કરી શકીએ છીએ. નહીં તો મંદિરમાં આવ્યા પછી પણ લોકોથી ભક્તિ થતી નથી. મારી તારી અને બદલાવાળી આમાંથી લોકો નવરા થતા નથી. એક વાત ખાસ યાદ રાખજો કે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી કીર્તન ગાતા હોય અને એ લગ્નની જાન જતી હતી ને એને જાનની અંદર ભક્તિનું વાતાવરણ નિર્માણ થતું હોય તો તમારા સર્વે ગ્રહસ્થોના ઘરની અંદર છે ને ઘરમાં ભક્તિનું વાતાવરણ ઘરમાંથી ક્રિએટ થાય. તમને ખબર હશે કે જે મા બાપની ભાષા સારી હોય ને એના બાળકો પણ સારું બોલતા હોય. જે મા બાપની ભાષા ખોડાફાડ હોય ને એના છોકરાઓ પણ પછી એના ઉપર એ પણ સંસ્કારો પડતા હોય છે. કારણ એ ઘરના માણસ ઉપર બહુ જ મોટો તમારો સંસારનો રથ કેવી રીતે ચલાવવો ને એ બહુ મહત્વની બાબત હોય છે. આપણે એક પ્રસંગ કહું છે ને, ટાઈમ છે કે કેવું છે? રામાયણનો પ્રસંગ છે, હૃદય સ્પર્શી પ્રસંગ છે, સાવધાનીથી સાંભળજો. ભગવાન રામચંદ્રજી માં કૈકેયીના વચનને બદ્ધ થઈ એટલે કે દશરથજીને વચનબદ્ધ થઈ અને વનમાં જવા માટે તૈયાર થયા. પ્રભુ રામ નીકળ્યા, તૈયાર થયા તો જાનકીને ખબર પડી તો જાનકીએ પણ એમ કહ્યું કે પ્રભુ હું તમારી સાથે આવું. તો જાનકી હતા કહ્યું કે છે ને વન વન ચંદન ના હોય એમ ઘર ઘર સીતા ના હોય. કદાચ જંગલમાં ચંદનના ઝાડ હોતા નથી, તો કોઈક જ જગ્યાએ હોય.
મલયાચલમાં. તો જાનકીએ પણ કહ્યું કે પ્રભુ હું તમારી સાથે આવું. પ્રભુ રામે ના પાડી છે. દેવી, વનમાં બહુ દુઃખ સહન કરવા પડે, કષ્ટ હોય, ખાવા પીવાનું ઠેકાણું ના પડે, કંદમૂળ ખાવા પડે, કાંટા પથરાઓની અંદર ચાલવું પડે. આ તમારા માટે શક્ય નથી. જાનકીએ ધીમે રહીને એક જ વાત કરી છે કે પ્રભુ, આપ વનમાં જાઓ અને હું અયોધ્યામાં રહું તો આ શરીરમાં પ્રાણ રહેશે એવું તમે માનો છો? આપ જો માનતા હો તો મને કોઈ વાંધો નથી, આપ જો નહીં માનતા હો તો મને આપની સાથે આવે. પ્રભુને એમ થયું કે અહીંથી જતા જતા તો હવે મા બાપ બધાને ગુમાવવાનો છું, હવે ઘરવાળીને ગુમાવવાનો વારો આવે તો મારે જવું કે બાવો થવું પડે પછી તો. એટલે જાનકીને હા પાડી. ત્યાં લખનને ખબર પડી એટલે લખન ભૈયા દોડતા આવ્યા કે હું તમારી સેવામાં આવું. નહીં લખન, માતા પિતાની તો અહીંયા ઘરે સેવા કરજે. અને ત્યારે ના, તમે જ્યાં હશો ને ત્યાં તમારી સેવા મારે આવવું છે. તો કહે ઠીક છે, તો માં સુમિત્રાની આજ્ઞા લઈ આવો. સુમિત્રાની આજ્ઞા લેવા માટે લખન દોડતો જાય છે. અને ત્યારે કહ્યું, માં મને આજ્ઞા આપ, મારે પ્રભુની સેવા માટે 14 વર્ષ સુધી વનમાં જવું છે. કેમ બેટા? કે સેવા કરવા. અને ત્યારે સુમિત્રાએ બહુ દિલ ધડક વાત કરી છે લખનને. લખન, તારી માં સુમિત્રાના દર્શન જો તારી ભાભી જાનકીમાં તને થતા હોય અને તારા પિતા મહારાજા દશરથના દર્શન તારા મોટા ભાઈ રામમાં તને થતા હોય તો વનમાં જા, નહીં તો વનમાં જવાની કોઈ જરૂર નથી. સમજાય છે? તારી માતા સુમિત્રાના તને દર્શન તારી ભાભીમાં થતા હોય અને તારા પિતા દશરથના દર્શન તારા મોટા ભાઈ રામમાં થતા હોય તો જા. લખને હા પાડી. સુમિત્રા ને આંખમાંથી આનંદના અશ્રુ સરી પડ્યા. રડતા રડતા કે છે, બેટા બીજું તો કઈ નહીં, તમારી આ કુંખથી તારો જન્મ થયો છે, આ કુંખને કલંક ન લાગે એવું વર્તન કરજે. લખનને એમ થયું કે માને હજી વિશ્વાસ નથી. લખને એક વચન આપ્યું, માં જાનકીને સુમિત્રા સમજીશ, પ્રભુ રામને દશરથ મહારાજ સમજીશ, પણ ઉપરથી એક વચન આપું છું કે આ તારો લખન છે ને 14 વર્ષ સુધી પ્રભુની સેવા માટે જાય છે તો એક ક્ષણ પણ નિદ્રા નહીં લે. હવે પછી કઈ છે, જા બેટા, અવધ કહા જહાં રામો નિવાસુ. હવે જા. અયોધ્યા તો એ કહેવાય કે જ્યાં રામ હોય ને ત્યાં. અયોધ્યામાંથી રામ જો નીકળી જતા હોય તો અયોધ્યા સ્મશાન છે. જા. 3 જણા નીકળ્યા. વનમાં આવ્યા, કેવા કષ્ટો સહન કર્યા એ નથી કેવું, સમયનો અભાવ છે એટલે. પણ વનની અંદર 10 સાડા 10 વર્ષ વ્યતીત થઈ ગયા. એક દિવસનો રાત્રિનો સમય હતો. લખનનો રોજનો નિયમ હતો કે પ્રભુ જ્યારે સૂઈ જાય ત્યારે લખન જાગે અને પ્રભુની રક્ષા કરે. રાત્રિનો સમય હતો. પ્રભુ રામ અને સીતા પર્ણકુટીની અંદર દર્ભનું આસન પાથરેલું હતું અને એની ઉપર વિશ્રાંતિ લેતા હતા. અને તે વખતે લખન બહાર વેદિકા ઉપર બેઠા બેઠા નાનો સરખો દીવો સળગતો હતો. ત્યાં બેઠા બેઠા રામ 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 જપ કરે. 12 સાડા 12 થયા હશે. લખનને એમ થયું કે અહીંયા બેઠા બેઠા રામ રામ કરું એના કરતા આખી પર્ણકુટીને ચારે બાજુ પ્રદક્ષિણા કરું તો નામસ્મરણ થશે અને પ્રદક્ષિણાનું ફળ મળશે. એક વાત યાદ રાખજો, પ્રદક્ષિણા કરવાનો જો તમને ચાન્સ મળે તો કરજો. પ્રદક્ષિણાનું બહુ મોટું ફળ છે. ફળ દેખાય નહીં. શાસ્ત્રો એવું કે છે કે આપણે ભગવાનની પ્રદક્ષિણા ક્લોકવાઇઝ કરીએ છીએ ત્યારે ભગવાનના જમણા અંગમાંથી તેજ નીકળે છે અને ભક્ત જ્યારે પ્રદક્ષિણા ફરે છે ત્યારે ભક્તનું જમણું અંગ અને ભગવાનનું જમણું અંગ આ એક ડિરેક્શનમાં આવે છે. એટલે પરમાત્માના જમણા અંગમાંથી નીકળેલા તેજ કિરણો જે છે ને
એ ભક્તની આધ્યાત્મિકતાનું પોષણ કરે છે, એટલે હિન્દુ સંસ્કૃતિમાં પ્રદક્ષિણા કરી છે. બધે ચાન્સ ના મળે તો ખુરશી ઉપર ઠાકોરજીને પધરાવી તમે પ્રદક્ષિણા કરી શકો છો. કરવું હોય ને એના માટે બધા રસ્તા છે. નહીં નાચનારીને ના કરવું હોય ને એને બધા ઉપાધિ નીકળે, બધું કાઢે કે આમ નથી આમ નથી ને તેમ નથી ને મને ભાવતું નથી, ફલાણું છે ને ઠીકનું છે ઠીકનું છે, જે હોય તે. લખન ઉભા થઈ અને પ્રદક્ષિણા કરે છે. રામ 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 જપ કરે છે. 1:30 વાગે હાથમાં નાનો સરખો દીવો છે લઈને ફર્યા કરે છે. એકદમ 1 વાગ્યાની આસપાસ કોઈ એક નવયુવાન સુંદર સ્ત્રી શ્વેત વસ્ત્રો પહેરેલા છે એવી સ્ત્રી દૂરથી આવતી જોઈ. લખનને મનમાં એમ થયું કે આ વળી શું ઉપાધિ આવી હશે. કારણ કે માણસના જીવનમાં સ્ત્રી આવે ને ત્યારથી જ ઉપાધિની શરૂઆત થાય. જે બેચરલ હોય ને એને પૂછો તમે, એને કઈ ચિંતા જ ના હોય. અને તે દિવસે તો શૂર્પણખા આવી હતી તો પ્રભુ હતા, તો પ્રભુએ બધો રસ્તો આગળ કાઢ્યો. હવે તો મારે નિર્ણય કરવો પડશે. લખન ખૂબ ઊંડા વિચારમાં ઉતરી ગયા છે. કોણ હશે અને શું ભાવથી આવી હશે. એટલે લખને મનમાં નિર્ણય કરી લીધો કે સંબોધન એવું જ કરીશ કે એના જે ભાવ હશે ને એ સમય જશે. પેલી સ્ત્રી નજીક જ આવીને 10-12 ફૂટ હજી દૂર હશે ત્યાં લખન બે હાથ જોડીને પગે લાગીને કહે છે, માં હું તારી શું સેવા કરું. અને દુનિયામાં માં શબ્દ એવો શબ્દ છે, તાકાત વાળો શબ્દ છે કે ભલભલાના હૃદયના ભાવને બદલી નાખે. એટલે કવિએ કહ્યું, માં માં કહેતા આત્મા આહ્લાદિત થાય છે. માં માં કહેતા આત્મા આહ્લાદિત થાય છે, પણ એ જ માને મધર કહેતા પણ શરમાય છે. સામેની સ્ત્રી એકદમ ચૂપ થઈ જાય, કંઈક બોલવા જાય, શું સેવા કરું માં. લખને ફરી ઉચ્ચારણ કર્યું અને ત્યાં સામેની સ્ત્રી કે છે, લખન આજે 10-11 વર્ષ વયા ગયા. એક રાત્રિ પણ 1 મિનિટની પણ તે ઊંઘ લીધી નથી. હોય છે એટલે હું તને ઉતારું છું. હું અહીંયા બેસું, તું આવ, મારી પાસે આવ, મારા ખોળામાં માથું રાખ, હું મારો પાલવ તારા માથા ઉપર. આજકાલ ઊંઘે થાકે, રખડે થાકે, ફરે થાકે, એ તો જાણે બરાબર છે. એવા આજનો માણસ થાકતો નથી અને ભજનમાં થાકી જાય. જ્યાં ટાઈમ થાય ત્યાં હવે સ્વામી પૂરું કરે તો સારું, ઘર ભેગા થઈને પ્રસાદ લઈ જાય. ભગવાનની ભક્તિમાં જે દિવસે થાક લાગે તે દિવસે સમજી લેવાનો કે હવે આપણે કાંઠે આવીને બેઠા છે. કાંઠે આવેલા તો બહુ પાકા હોય. એવું કે આપણે કહીને, દાદા હવે તમે કાંઠે આયા છો, તો કે હા, કોકને ધક્કા મારવા આયા છે કે અમે નથી આવવાના છીએ. લખન કે છે, માં તને કોણે કહ્યું કે હું થાક્યો છું? હું નથી થાક્યો. અરે લખન, તું આ ફિલોસોફીની વાત કરવા, એક દિવસ એક રાત્રિ જો માણસ સુઈ ના જાય ને તો બીજે દિવસે એમ કે મારું તો માથું ચડી ગયું છે, મને ઉજાગરો થયો છે. તો એક રાત ઊંઘ ન લે એની જો આવી દશા થતી હોય તો આજે 11 વર્ષથી તું ઊંઘ્યો નથી, તું તો થાક્યો જ હોય. તું ભલે ના પાડે, આવ લખન, મારા ખોળામાં માથું મૂક, હું તારા માથે હાથ ફેરવું. આ બેની વચ્ચેનો સંવાદ ચાલુ છે. લખન ના પાડ્યા કરે, પેલી સ્ત્રી હા પાડે છે. આ શબ્દો અંદર પર્ણકુટીમાં સંભળાય એટલે પ્રભુ રામ સુતા હતા એમની ઊંઘ ઉડી. પ્રભુને એમ થયું કે લખન અત્યારે અડધી રાત્રે કોની સાથે વાત કરતો હશે. ઊભા થઈ પ્રભુ અને પર્ણકુટીની જે દિવાલ હતી, દિવાલની તિરાડમાંથી બહાર નજર કરી તો લખન અને કોઈ નવયુવાન સ્ત્રી, સુંદર સ્ત્રીઓ સામે ઊભી છે, એની સાથે વાત કરે છે. પ્રભુને એમ થયું કે લાવ, શું સંવાદ કરે છે, સાંભળું તો ખરો.
પેલી સ્ત્રી એવું કયા કરે છે, લખન આવ મારા ખોળામાં માથું રાખ. લખન કે છે ના માં હું થાક્યો નથી. બહુ જ્યારે આગ્રહ કરે ત્યારે લખને પૂછ્યું, માં તારો પરિચય તો આપ કે તું કોણ છો? અને ત્યારે પેલી સામેની સ્ત્રીએ જવાબ આપ્યો કે લખન, હું બીજી કોઈ નથી, હું સાક્ષાત નિદ્રા દેવી છું. હું સાક્ષાત નિદ્રા દેવી છું. મારા ખોળામાં તું માથું રાખીશ અને હું તારા માથે હાથ ફેરવીશ ને તો તારો 10-11 વર્ષનો થાક ઉતરી જશે. એટલે હું તને કહું છું કે આવ લખન. અને ત્યારે લખન કે છે કે માં હું નથી થાક્યો. પેલી કે આવ નથી થાક્યો. આને આ વાક્યો 2-3-4 વખત બોલાયા. બોલતા બોલતા લખનને એમ થયું કે હું તો થાક્યો નથી, પણ માં તારે થાક ઉતારવો જ હોય ને તો મારી ઉર્મિલા થાકી હશે. આજે 11 વર્ષ વીતી થઈ ગયા. એને પોતાના ધણીને જોયો નથી. એને પોતાના ધણીનું સાનિધ્ય મળ્યું નથી. કદાચ એ થાકી હશે. માં તું ત્યાં જા અને એનો થાક ઉતાર. અને જ્યાં ઉર્મિલાનું નામ સાંભળ્યું ને ત્યાં પ્રભુની આંખમાંથી ટપ 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 બીજાના શું બન્યા. શ્વાસની ગતિ વધી ગઈ. એ શ્વાસોશ્વાસની ગતિના અવાજને કારણે સુતેલા જાનકી પણ જાગી ગયા. જાનકી ઉભા થઈ અને પ્રભુની પાસે આવે. જોઈ છે તો પ્રભુ રડે છે. પ્રભુ શું થયું? કેમ રડો છો? કઈ નહીં દેવી, જરા કાન દઈને બહાર સાંભળો. પેલો બહાર બેનો વિવાદ ચાલુ જ હતો. લખન આવ મારા ખોળામાં માથું મૂકું, થાક ઉતારી દઈ. લખન કે છે હું નથી થાક્યો, નથી થાક્યો. અને ફરી લખનથી કહેવાયું કે હું તો નથી થાક્યો, પણ મારી ઉર્મિલા થાકી હશે તો માં ત્યાં જઈને તું થાક ઉતાર. ત્યારે પ્રભુ જાનકી તરફ જોઈને કહે છે, દેવી આપણે ખરેખર ઉર્મિલાને સાવ ભૂલી ગયા. એટલે મને બહુ દુઃખ થયું. જેના ધણીને આપણે અહીંયા લઈ આવ્યા, જેને પોતાના ધણીથી આપણે વિયોગ કરાવ્યો અને કોઈ દિવસ આપણે એને યાદ પણ ના કરી. અરે જાનકી કે છે પ્રભુ એવું જો હોય તો ચાલો આપણે દર્શન આપી આવીએ. ઉર્મિલા મારી બહેન છે ને, ક્યાં કોઈ પારકીસ છે? પણ પ્રભુ આપણે 4 વાગ્યા પહેલા અહીંયા પાછું આવી જવું પડશે. બંને નિર્ણય કર્યો. કારણ કે 4 વાગે બારણીનો પર્ણકુટીનો બારણો ખખડે એટલે પ્રભુ રામ અને સીતા જાગે. લખન ખખડાવે. આ બાજુ બે છે તો નીકળ્યા છે. ઉર્મિલા અયોધ્યાની અંદર પોતાના રાજમહેલની અંદર શયન ખંડની અંદર નીચે ભોંય ઉપર ગર્ભનું આસન પાથરેલું હતું અને ત્યાં સૂતેલી છે. એકદમ રાત્રે 1:15 વાગે ઉર્મિલાના શયન ખંડની અંદર તેજના અંબારની વચ્ચે પ્રભુ રામ અને સીતા એકદમ પ્રગટ થયા. અતિ તેજને કારણે ઉર્મિલાની નિદ્રાનો ભંગ થયો. આંખ ખુલી ગઈ. જુએ છે તો સામે પ્રભુ રામ અને સીતા. ઉર્મિલા સફાળી જાગી. પ્રભુની સામે ગઈ છે, વંદન કર્યા છે. ઉર્મિલાએ જાનકીને પણ વંદન કર્યા. બેસવા માટે યોગ્ય આસન આપ્યું. પ્રભુએ કુશળ સમાચાર પૂછ્યા. વાત કરતા ઉર્મિલાએ એવું કીધું કે પ્રભુ કેમ આજે કઈ એકદમ આવું થયું? કઈ નહીં દેવી, બસ ઘણા વર્ષો વીતી ગયા પણ કોઈ ભગવાન કહે છે કે દેવી ખરેખર અમે તને સાવ ભૂલી ગયા. સૌથી વધારે ત્યાગ જો કોઈ હોય, કોઈનો હોય ને તો ઉર્મિલા તારો ત્યાગ છે. પણ તારા ત્યાગને અમે સાવ ભૂલી ગયા હતા. તો શું થઈ ગયું? કઈ નહીં, આ તો લખને યાદ કરાવી આપ્યું એટલે તારી યાદ આવી. એટલે એમ થયું કે લાવ ઉર્મિલાને દર્શન આપવા જઈએ. લખને યાદ કરાવી આપ્યું કે હા, એટલે શું? તો કે છે નિદ્રા દેવી લખનનો થાક ઉતારવા માટે આવી હતી. ત્યારે વાત કરતા લખને એવું કીધું કે માતે હું તો નથી થાક્યો, પણ મારી ઉર્મિલા થાકી હશે તો એનો થાક તું ઉતારી આવ. એટલે તારું નામ બોલ્યા ને એટલે મને યાદ આવે. ઉર્મિલા કરી ગઈ કે ઓહો, મારા પતિએ મારી યાદ કરી. એમાં પ્રભુને વનમાંથી અહીંયા સુધી આવવાનું કષ્ટ લેવું પડ્યું. કઈ વાત નથી. બીજી ત્રીજી બધી વાતો કરી
4:45 જ્યાં સમય થયો ને ત્યાં જાનકી કે છે કે પ્રભુ હવે આપણે નીકળશું, 4 વાગ્યા પહેલા પહોંચી જવું પડે. હા, જવા માટે બે ઉભા થયા છે. પ્રભુ જાનકીને અને ઉર્મિલાને કે છે દેવી અમે તમારી ઉપર બહુ રાજી છે ઉર્મિલા, તું માંગ. અને ત્યારે ઉર્મિલા કે છે પ્રભુ આપ જો રાજી થયા હો અને કંઈક આપવા માંગતા હો તો મારા લખનને આ ઉર્મિલાની યાદ આવી જાય. હવે પછી મને વચન આપો કે જ્યાં સુધી આપ વનમાં છો 14 વર્ષ જ્યાં સુધી પૂરા ન થાય ત્યાં સુધી મારા લખનને આ ઉર્મિલાની પણ યાદ ન આવે, કે જેનાથી તમારી સેવામાં એટલો અવરોધ ઉભો થાય. જે દિવસે તમારી ભક્તિની અંદર ઘરથી મળે, જે તમારી ભક્તિની અંદર તમને કોઈ જાતના અવરોધ નિર્માણ થાય, પછી શબ્દ હોય, સ્પર્શ ના હોય, ગંધ હોય, વાણી ના હોય કે ગમ હોય, આજે ખરેખર વધારે પડતું નહીં, જે કહું છું યોગ્ય જ કહું છું. ઉમેશભાઈ એમને જેવો જ છે સપોર્ટ હતો. ઉમેશભાઈ અને શીલાબેન સેવા છે કે જે આપણે ભૂતકાળની યાદ કરીએ ને ત્યારે આપણને એ સ્મરણ થઈ આવે. ભગવાન સ્વામિનારાયણ વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરું આ પરિવારને ભગવાન ખૂબ દીર્ઘાયુષ્ય આપે.